ક્વેશ્ચન એવો આવેલો છે કે તમે યુટ્યુબમાંથી કેટલા કમાવ છો? તમે વિચાર કરીએ ને કે આપણે યુટ્યુબ કબ સ્ટાર્ટ કિયા, તો પ્રશ્ન પૂછેલો છે કે શું તમારી કોઈ જીએફ છે? તો મિત્રો એક ભાઈનો એવો પ્રશ્ન આવેલો છે કે તમે આઈફોન ક્યારે લેશો? હેલો મિત્રો, રામ રામજી, કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો આજનો આખો આપણો વિડીયો છે Q&A ઉપર, કે જેમાં મેં 2 દિવસ પહેલાં સ્ટોરી મૂકી હતી, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા છે. પછી અમુક કોમન ક્વેશ્ચન લીધેલા છે, અમુક અલગ ક્વેશ્ચન લીધેલા છે. જો કોઈનો ક્વેશ્ચન રહી જતો હોય તો એના માટે સોરી અત્યારથી જ કહી દઉં છું. તો ચાલુ કરીએ આપણો Q&A સેશન. તો મિત્રો આપણે પહેલો ક્વેશ્ચન આવેલો છે સંદીપભાઈનો કે મોજ કે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બસ મોજ ભાઈ, મોજ કીધું. બસ તમે કીધું મોજ કે એટલે મોજ કીધું. તમે કેમ છો? મજામાં? તો મિત્રો બીજો ક્વેશ્ચન છે આપણે પાર્થભાઈનો કે ભાઈ ડેઈલી વ્લોગ ક્યારે શરૂ કરશો? તો ડેઈલી વ્લોગનું કીધું છે, તો ડેઈલી વ્લોગ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. જોઈએ હવે વિચાર છે એના માટે બીજી ચેનલ બનાવી કે આ ચેનલમાં ડેઈલી વ્લોગ્સ મૂકવા, જોઈએ. હવે આ ક્વેશ્ચન જયરાજભાઈનો આવેલો છે કે તમે ભાઈ કેટલા વર્ષથી યુટ્યુબ પર છો? યુટ્યુબ પર તો એવું છે ને મિત્રો કે ઘણા વર્ષથી છું. वाव, ब्यूटीफुल. પહેલા બીજી ચેનલમાં વિડીયોઝ બનાવતો, અમુક 2-3 ચેનલ એવી પણ છે કે જેમાં વિડીયો બનાવતો ને એમાં મૂકીને હવે ટીલા બ્લોગવાળી ચેનલમાં ગણી લો ને કે કન્ટિન્યુ હોય ને એવું 3 વર્ષથી છું. 10થમાં તો ત્યારે ચાલુ કર્યું હતું, અત્યારે 12th હમણાં પૂરું કર્યું, એ રીતે છે. આ ક્વેશ્ચન છે મિત્રો સમીરભાઈનો કે ક્યાં હે ફ્યુચર પ્લાન? ફ્યુચર પ્લાનમાં તો એવું છે ને કે 12th કમ્પ્લીટ કર્યું અને અત્યારે યુટ્યુબ વિડીયોઝ બનાવી, વેકેશન પૂરું થાય એ પ્રમાણે આગળ પ્લાન બનાવી છે. તો થોડા ઘણા બધા પ્લાન ઓન વિડીયોઝમાં તો કઈ રીતે એક્સપ્લેન કરું, એને વિડીયો એકાદી વાર ડિટેલ્સમાં બનાવીશું કંઈ. મિત્રો આ ક્વેશ્ચન છે આપણે ગૌરવભાઈનો, જે આપણા કેમેરામેન છે. એને પૂછ્યું કે રેગ્યુલર વિડીયોઝ ક્યારે ચાલુ થશે? તો રેગ્યુલર વિડીયોઝમાં તો એવું છે કે ટ્રાય તો મિત્રો કરીએ છીએ આપણે રેગ્યુલર વિડીયોઝ બનાવવાની, ક્યારેક અમુક એવા કામ આવી જાય છે કે એને લીધે ક્યારેક અટકી જાય છે, પણ જેમ બને એમ ટ્રાય કરશું વધારે વિડીયોઝ બનાવવાની. તો મિત્રો એક આ ક્વેશ્ચન એવો આવેલો હોય કે મારું મગજ હલી ગયું, અને અનનોન ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી આવેલો હોય કે મારા માટે વડાપાઉં લેતો આવીશ. તમારું એડ્રેસ મને કહી દેજો, DM કરી દેજો, તો એ બાજુ આવીશ તો વડાપાઉં લેતો આવીશ. ક્વેશ્ચન છે આપણે ધર્મેશભાઈનો કે શું કે વેકેશન ભાઈ જોરદાર હાલે છે, 1 નંબર હાલે તો હે, પણ હવે હાલે એવું હે. अरे कहना क्या चाहते हो? ને બસ જો વિડીયોઝ બનાવી છે, હાઈલા કરે. મિત્રો અલવીરા ઢેબા વ્લોગ્સનું કોમેન્ટ આવેલી છે કે ભાઈ વેર આર યુ લિવિંગ? વી આર લિવિંગ ઇન જુનાગઢ. જુનાગઢમાં રહીએ છીએ એવું છે. મિત્રો જેહાનભાઈને એવો પ્રશ્ન પૂછેલો છે કે શું તમારી કોઈ જીએફ છે? ક્વેશ્ચન એવો આવેલો છે કે તમે યુટ્યુબમાંથી કેટલા કમાવ છો? તમે વિચાર કરીએ ને કે 10-15 આઈફોન આરામથી મહિને. चुप कर बे कुत्ते. ના ભાઈ ના, એટલું બધું નથી કમાતો, તો હું આઈફોન ન લઈને રખડતો હોય. गजब बेइज्जती है. એટલે આઈફોન તો ઠીક, પણ કમાઈ છીએ થોડું ઘણું, પછી યાર વિવિધ કરશું, બીજું શું હોય. હા તો મિત્રો યુગભાઈનો પ્રશ્ન એ હતો કે આપણે યુટ્યુબ કબ સ્ટાર્ટ કિયા? તો યુટ્યુબનું તો એવું છે ને મિત્રો, ચેનલ 2017માં ચાલુ કરી હતી, પણ આપણે કન્ટિન્યુઅસ વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા 3 વર્ષ, જે રીતે મેં તમને આગળ કીધું. અને બીજો પ્રશ્ન એનો એ હતો કે તમારો પર્પઝ શું છે મેન? તો કોઈ પણ લોકો કોઈ પણ ધંધો કે બિઝનેસ કોઈ પણ કામ કરતા હોય એમાં મેન એક પર્પઝ હોય કે મની કમાવાનો, અને બીજો આપણો પર્પઝ મેન એ હતો કે ભાઈ લોકોનો પ્રેમ મેળવવો અને ફેમ મેળવવી. તો મિત્રો એક ભાઈનો એવો પ્રશ્ન આવેલો છે કે તમે આઈફોન ક્યારે લેશો? બસ તો તમારો થોડો ઘણો આવી રીતે પ્રેમ હજી વધે અને આવી રીતે વરસતો હોય તમારો પ્રેમ, તો ટૂંક જ સમયમાં આપણે આઈફોન પણ લઈ લે. આટલા બધા આપણે ક્વેશ્ચન લીધેલા છે, એમાંથી જો કોઈનો ક્વેશ્ચન રહી ગયો હોય, સોરી માફ કરજો, નામ પણ રહી ગયું હોય તો સોરી કહી દઉં. તો આજનો વિડીયો અહીંયા સુધી કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, ચેનલ પર નવા હોય તો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પછી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.